વાહ વાહ મારા હનુમાનજી. હનુમાનજીનું મંદિર આપણા સારંગપુરની અંદર આવેલું છે, બોટાદમાં આવેલું છે. બોટાદ જિલ્લો લાગશે. બહુ જ શક્તિશાળી મંદિર છે આપણા ગુજરાતનું સારંગપુર. ભૂત પ્રેત તમને કંઈક વળગી જાય, ખાલી આ મંદિરે જતા રહો, બધું નીકળી જાય. ઓકે, કહેવાય છે કે બે એવા પાવરફુલ મંદિર છે હનુમાનજીના. એક રાજસ્થાનમાં છે મહેંદીપુર બાલાજી, કદાચ નામ સાંભળ્યું હોય તો, હનુમાનજીનું જ મંદિર છે. એ તો બહુ ભયાનક મંદિર છે. ભયાનક દેટ્સ મીન્સ કે એ રીતના મંદિર છે એ રહ્યું કે ત્યાં મોટા ભાગના જેને ભૂત પિશાચ કે કોઈ વળગાડ વળગ્યો હોય કે કોઈ સમજી લો કંઈક કંઈ પણ XYZ કંઈ પણ પ્રેત કે આત્મા કે એવું કંઈ પણ થયું હોય ને, તો એ મહેંદીપુર બાલાજીનું મંદિર એના માટે જ પ્રખ્યાત છે. કદાચ યુટ્યુબ ઉપર તમે સર્ચ કરશો ને તો તમને એવા ભયાનક ઇમેજીસ એવા મળશે કે જે બધા છે એ બધા માથું પછાડતા હોય, ધૂણતા હોય. મતલબ કે એ મંદિરમાં એટલી શક્તિશાળી, ખાલી એનું જે ઓરા છે કે ત્યાં જઈને જ ખાલી એ વ્યક્તિને ખાલી ત્યાં લઈ જવામાં આવે, એનું કામ થઈ ગયું. ઓકે, તો એવું જ સરસ મજાનું મંદિર છે કે આપણા હનુમાનજીનું મંદિર સારંગપુરની અંદર પણ આવેલું છે. અને હમણાં જ તમને ખબર છે કે પ્રતિમા છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા. એના પછી કોન્ટ્રોવર્સી પણ થઈ હતી સ્વામિનારાયણ સંપ્રદાય અને બીજા હિન્દુ ધર્મના જે સંપ્રદાયો છે એમની વચ્ચે, કારણ કે હનુમાનજી છે એમને આ રીતના સ્વામિનારાયણનો જે ચાંદલો હોય છે એ કરવામાં આવે છે. તો એને લઈને આ બધી કોન્ટ્રોવર્સી થઈ હતી, બધાને ખબર જ છે. તો એવું આ સરસ મજાનું જે મંદિર છે, મંદિર આ એમના મંદિરના અંદરની મૂર્તિ છે એ પણ બહુ શક્તિશાળી મૂર્તિ છે. અને આ પ્રતિમા જે સ્ટેચ્યુ છે એ અત્યારે લગાવવામાં આવ્યું છે, ઊભું કરવામાં આવ્યું છે. ઓકે, તો વાત કરીએ હનુમાનજી મંદિર સારંગપુર, કષ્ટભંજન દેવ સત્ય છે લખેલું છે. તો બોટાદ જિલ્લામાં આવેલા સારંગપુરમાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે, જે હનુમાનજીને કષ્ટભંજન કહેવામાં આવે છે. કષ્ટભંજનનો મતલબ શું થાય? દુઃખને હરનાર, દુઃખ લઈ લેનાર. ઓકે, દુઃખને ખત્મ કરનાર એવા દુઃખભંજન તરીકે બિરાજમાન છે. 6 એપ્રિલ 2023નો એ દિવસ હતો, જે વખતે તત્કાલીન ભારતીય ગૃહમંત્રી હોમ મિનિસ્ટર અમિત શાહે 30,000 કિલો વજન ધરાવતી ધાતુમાંથી બનેલી 54 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કર્યું, જે 60 કિલોમીટર દૂરથી પણ આ પ્રતિમા જોઈ શકાય છે. ટોટલ ખર્ચો થયો હતો 11 કરોડનો આ પ્રતિમા બનાવવાનો. હનુમાનજીની મૂર્તિ ગોપાલાનંદ સ્વામી, આ મૂર્તિ કઈ છે? અંદરની મૂર્તિ. તો હનુમાનજીની મૂર્તિ ગોપાલાનંદ સ્વામી એટલે કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય છે, જે મેન એમનું જે મુખ્ય મથક વડતાલમાં આવે છે. હવે જો કે આ જે હનુમાનજીનું મંદિર છે જે સારંગપુરની અંદર આવેલું છે, એની જસ્ટ બાજુમાં જ તમને સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રખ્યાત મોટું મંદિર જોવા મળશે. અને એ મંદિર અને આ મંદિર, આનું કાર્યભાર છે એ સ્વામિનારાયણ સંપ્રદાય જ ચલાવે છે. એટલે કે જે પૂજારી છે ને, જે હનુમાનજીના મંદિરની અંદર પૂજારી છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના છે, એમના દ્વારા જ આ મંદિરનું સંચાલન કરવામાં આવે છે. સ્વામિનારાયણની અંદર પણ તમને જોવા મળશે, પંથ જોવા મળશે. એક BAPS છે, એક વડતાલ વાળા તમને જોવા મળશે. મતલબ કે મને એટલો બધો ડીપમાં ખબર નથી, પરંતુ બે તમને સંપ્રદાય અલગ અલગ જોવા મળશે. એક બોચાસણ વાસી તમે કહો છો, જે BAPS કહેવામાં આવે છે, અને બીજું પણ એક સંપ્રદાય તમને જોવા મળશે. તો એમાં જે BAPS સિવાયના આઈ થિંક છે ને, એમના દ્વારા આખું સંચાલન કરવામાં આવે છે. જે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હશે એમને વધારે આઈડિયા હશે. ઓકે, તો એ બાજુમાં પણ એક મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર જોવા મળશે, જે પ્રમુખ સ્વામી મહારાજ છે. તો એમના જે છેલ્લા આઈ થિંક એમનો જે અંતિમ સંસ્કાર છે એ જગ્યાએ કરવામાં આવ્યો હતો. એમના પગલા છે, એમની જે સમાધિનું જે સ્થળ છે એ પણ બનાવવામાં આવ્યું છે. તો એ આ જગ્યાએ જ આવ્યું, સારંગપુરની બાજુમાં જ મંદિર છે સ્વામિનારાયણ સંપ્રદાયનું. વચ્ચે ખાલી એક ગેટ જ છે, એ ગેટ કરો એટલે સ્વામિનારાયણ મંદિર છે, એમાં તમે એન્ટ્રી મારી જાઓ. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજની દેરી પણ જોવા મળશે, અને ત્યાં સમાધિ છે, એટલે કે એક પગલા છે એમના જોવા મળશે. એની વાત કરીશું. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ ઘણા બધા મંદિરો છે, જેમ કે પોઈચાની અંદર મંદિર છે, તો એની પણ વાત આપણે આગળ વિડીયોમાં કરીશું. ઓકે, તો હનુમાનજીની મૂર્તિ ગોપાલાનંદ સ્વામી, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રાથમિક શિષ્યમાંના એક દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. મૂર્તિમાં શનિદેવ તેમના પગની નીચે સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળશે. જો આ મૂર્તિ છે, તો આ મૂર્તિમાં તમે નીચે જોશો ને, તો અહીંયા સ્ત્રીના સ્વરૂપમાં આ શનિદેવ છે. કોણ છે? શનિદેવ. તો શનિદેવને પગમાં છે. ઓકે, તો શનિદેવ છે તેમના પગમાં, નીચે સ્ત્રીના સ્વરૂપમાં છે. અને હનુમાનજી ફળોવાળા વાંદરાઓ, તેમની આજુબાજુ તમે જુઓ કે બંદરો જોવા મળશે, જેમના હાથમાં તમને ફળ જોવા મળશે. તો ફળોવાળા વાંદરાઓ એમના પરિચાકોથી ભરેલા શિલ્પવાળા પર્ણસમૂહમાં વચ્ચે ઊભા છે. કોણ? હનુમાનજી. તો વચ્ચે હનુમાનજી ઊભા છે, એમની આજુબાજુમાં
વાનરો છે એ પોતાના હાથમાં ફળ લઈને ઊભા છે, આવી મૂર્તિ છે. અને નીચે શનિદેવ છે એ સ્ત્રી સ્વરૂપમાં, સ્ત્રીના વેશમાં તમને નીચે જોવા મળશે. તો આવી સરસ મજાની મૂર્તિ છે, પ્રતિમા છે, એ તમને આ હનુમાનજી મંદિર છે એની અંદર તમને જોવા મળશે. ક્લિયર? તો સારંગપુર હનુમાનજી મંદિર, ખાસ આટલી વસ્તુ યાદ રાખવાની. આ મૂર્તિને લઈને, આ પ્રતિમાને લઈને, આ સ્ટેચ્યુને લઈને પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય. હાઈટ પૂછાય તો 54, કેટલી છે? 54 ફૂટ હાઈટ છે. અને ખાસ યાદ રાખીશું. ક્લિયર? 11 કરોડના ખર્ચે તૈયાર થઈ છે અને આપણા હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.